અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની તેમના જ પાર્ટનર મનસુખ લાખાણી દ્વારા હત્યા કરાવવાની સોપારી આપવામાં આવી હતી। હવે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે નિકોલ ખાતે જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ત્યાં છેલ્લા ઘણા સમયથી બંને પાર્ટનરો વચ્ચે વિવાદ ચાલતો હતો ને આ વિવાદના પગલે મનસુખ લાખાણી છે તે હત્યાનો પ્લાન ઘડે છે। તે આ ઘટનામાં હિમાંશુ અને પપ્પુ મેઘવાલ નામનો જે આરોપી છે તેમને 50,000 રૂપિયાની સોપારી આપે છે અને કહે છે કે તમે હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી દો, તમારી આ વખતની દિવાળી સુધરી જશે। જે બાદ આ ઘટનામાં રેકી કરીને આરોપીઓ દ્વારા હિંમતભાઈ રૂડાણી જ્યારે સરદાર ધામના પાર્કિંગમાંથી બહાર નીકળી જતા તે દરમિયાન તેમના આડેધડ છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી। ત્યારબાદ તેમના મૃતદેહને મર્સિડીઝની ડેકીમાં રાખીને તેઓ વિરાટનગર બ્રિજ પાસે મર્સિડીઝ મૂકીને ભાગી ગયા હતા। આ ઘટના જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળ દોડી આવી હતી। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને તેમની સઘન પૂછપરછમાં મનસુખ લાખાણીએ આખી હત્યાની સોપારી આપ્યા હોવાનો ભેદ ઉકેલાયો હતો, જેમાં મનસુખ લાખાણીની પણ પોલીસે ધરપકડ કરી હતી જે હિમાંશુ અને પપ્પુ મેઘવાલ નામના જે આરોપી છે તેમને ઓઢવ પોલીસ ગઈકાલે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, જ્યાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો તેવું કહી શકાય છે। પરંતુ આ દિવસોમાં વરઘોડો વિવાદમાં ચાલી રહ્યો છે, પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે પોલીસે સરા જાહેરમાં રોડ ઉપર જ દંડાવાળી આરોપીઓ પર કરીને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। પરંતુ યુટ્યુબની કેટલીક ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને એ દ્રશ્ય નથી બતાવી શકતા, પણ જે આરોપીઓની હાલત કરી છે, પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ જે રીતે વરઘોડાઓ કાઢવામાં આવી રહ્યા છે છતાં આ આરોપીઓના પેટનું પાણી નથી હલી રહ્યું। અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ પ્રકારે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આ જે બંને આરોપીઓ છે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, તેનું પંચનામું કરવામાં આવ્યું અને આખી ઘટનાની વિગતો મેળવવામાં આવી અને આગામી સમયમાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।